વરસાદના વિરામ બાદ પણ બનાસકાંઠાના ખેતરો હજુ જળમગ્ન। થરાદ અને વાવ તાલુકાના ખેતરો 10મા દિવસે પણ બેટમાં। ભારે વરસાદને કારણે ખેડૂતોને પારાવાર નુકસાન। ભારતમાલા હાઈવે પરથી ખેતરનો અવકાશી નજારો, જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। બનાસકાંઠામાં ધોધમાર વરસાદ વરસ્યો। અનેક ગામડાઓ પાણીમાં જાણે ગરકાવ થઈ ચૂક્યા હતા। અનેક ગામડાઓ બેટમાં ફેરવાઈ ચૂક્યા હતા। લોકોના ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા, ખેતરો તળાવ બની ગયા અને હજુ વરસાદે વિરામ લીધાને જે ભારે વરસાદ વરસ્યો હતો તેને 10 દિવસ થયા હોવા છતાં હજુ પણ ખેતરોમાં પાણી ભરાયેલા છે। બનાસકાંઠાના થરાદ વાવ પંથકમાં ધોધમાર વરસાદ છે। વરસાદના કારણે ઠેર ઠેર ખેતરો ભરાયા છે। ભારતમાલા ઉપરથી તમને ખેતરોનો નજારો બતાવીશ। તમે જોઈ શકો છો તે પ્રમાણે આ ખેતરો જળબંબાકાર જેવી સ્થિતિ છે, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। વાવ અને થરાદના જે ખેતરો છે તેમાં જળબંબાકારની સ્થિતિ છે। અનેક ખેતી પાકોને નુકસાન થયું છે।